કઈ બાજુ ના કાકા? કચ્છ ભુજ. બોપલમાં જ રહેવાનું? મારું નક્કી ના હોય, બે ચાર બોપલમાં જ હોય, બે ચાર સેટેલાઇટ સિવરનની બાજુ હોય. વાત કરો. કૂતરા બહુ ભરે ને તમને હેરાન કરે ને? હા, કૂતરા બહુ ભરે. એક કૂતરો આપણે સોફો સેન્ટર ખરું ને, હા ત્યાં એક કાળો કૂતરો હે. હા તો એક વાર મહિનામાં બે વાર બચકા પડ્યા. હા મેં જવા દીધો. મેં કીધું શાંતિ રાખવું છે. પછી એકવાર ધ્યાનમાં રાખીને 5 કલાક પછી આમ આડો વળ્યો, દોડાયો, આમ દોડ્યો, એમથી એમ દોડ્યો. પછી ધીમે રહીને એનું ધ્યાન નતું ને, આમ જોતો રહ્યો. લાકડી હતી મારી જોડે આવું આમ ફરાઈને એવી આપી ને જોઈ રહ્યો હતો. એની જેવું એનું ધ્યાન હતું એવો અહીંયા જ આપી દીધું સટાક નહીં. એ આજે ગમે તારે હવે જવું ને દૂરથી જ જોઈને ભાગી જાય. બાકી બધાને બચકા પડે, આવડા દાંત છે. બરોબર. મેં છે ને 14-15 વર્ષ એના દાંત છે. બરોબર. કિલ્લા વાગ્યા છે મહિનામાં 2 વાર કૂતરા કરડ્યા છે. બરોબર. ઇન્જેક્શન લેવાનું નહીં. આજ 15 વર્ષથી ગોળી ઇન્જેક્શન કોઈ નહીં. આમ તમારા ભાઈ ખરા? કોઈ નહીં. કોઈ નહીં. મારો ભાઈ હતો નાનો, એ થોડોક માનસિક એવું બીમાર હતો. તો 8-10 વર્ષ તો આમ ફર્યો. પછી આ ટ્રકવાળા હોય ને, હા હા, આવા ગાડીમાં આવી ગયો રાતે. એ વર્ષ પહેલાં ત્યાં કચ્છ ભુજમાં ટ્રકવાળાએ ઉડાડીને જતો રહ્યો. આમ કેટલા ટાઈમથી અમદાવાદમાં રહ્યો? અમદાવાદ મારે લગભગ 94 માં આવેલો, ગણી લો કેટલા વર્ષ. ઓહો, 94. તો આ બાજુ બધા બોપલમાં ઓળખીતા જ હે ને? બધા ઓળખતા હોય એમ કે કાકા આવા? જોઈએ બધા ઓળખશે. જો આ વકીલ બીચ કરું ને, આ ઓલું વિસ્કોન ટાઇટનિક કઈ ટાવર છે? હા, અમને ટાવર છે. બસ તાને આપણે તાને ખાઈ પીને બસ મોજ કરવાની. મોજ કરવાની. ચા બા પી? ચાલ ભાઈ. ભાઈ આ બનાવી તાજી બનાવી.